ચૂંટણીના પડઘમ શાંત થતાની સાથે જ મોંઘવારીનો રાક્ષસ બહાર આવ્યો હોય તેમ કોમર્શિયલ ગેસના ભાવમાં ₹993નો આકરો ભાવ વધારો ઝીકીને જનતાના ખિસ્સા પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ₹3100ને પાર પહોંચી જતા હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે ભુજ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ તપન રાઠીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કમરતોડ વધારાની સીધી અસર હવે ગ્રાહકોની થાળી પર પડશે, જેના કારણે આગામી દિવસોમાં મેન્યુ કાર્ડમાં અંદાજે 7% જેટલો ભાવ વધારો અનિવાર્ય બનશે। આમ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ અચ્છે દિનના વચનોનો પરપોટો ફૂટી ગયો છે અને સામાન્ય માણસે હવે બહાર જમવા માટે પણ વધુ કિંમત ચૂકવવી પડશે। લોકશાહીમાં પ્રજાની મજાક સમાન સાબિત થઈ રહ્યું છે। હા, બસ આજે જ સવારે અમને ખ્યાલ આવ્યો કે ₹1000 જેવો ઓલમોસ્ટ વધારો આવ્યો છે। એટલે જૂના ભાવ ઓલમોસ્ટ 2135 કે સમથિંગ કંઈક હતા અને અત્યારે નવો ભાવ જે આવ્યો છે, અમને જે સૂચના મળી હતી એ પ્રમાણે ₹3125 થયો છે ભાવ વધારો। તો ઓલમોસ્ટ 50% જેવો એમ કહું તો ભાવ વધારો કહેવાય। હવે આની ખાણીપીણીના બધા નાનાથી કરીને મોટા ધંધાર્થીઓ પર તો અસર આવશે। એટલે હું કહું તો 5 થી 7% જેવી ભાવ વધારો આવી શકે છે। ધંધા ઉપર તો કદાચ વેકેશન ટાઈમ છે એટલે એવું બહુ મોટું કદાચ ધંધા ઉપર અસર નહીં આવે, કેમ કે લોકો આ વેકેશન ટાઈમમાં બારે આવશે, આપણા અહીંયાથી ટુરિસ્ટ પણ આવશે ફરવા માટે। પણ હા, એ લોકોને મોંઘવારીનો સામનો કરવો પડશે। બસ કહેવામાં એટલું જ છે કે સવા મહિનો સુધી ગેસની બધી અછતનો અમે માર ભોગવ્યો। પ્રાઇવેટ બોટલો મતલબ પ્રાઇવેટ કંપનીઓના બોટલોના ભાવ 5000 સુધી આસમાને પહોંચી ગયા છે, પણ તેમ છતાંય અમે અત્યાર સુધી કોઈ પણ વસ્તુના ભાવમાં વધારો કર્યો ન હતો। પણ આજે સવારના જ આજે ન્યૂઝ આવ્યા કે ₹993નો એક બોટલમાં વધારો કોમર્શિયલમાં નાખી દીધો છે ગવર્મેન્ટે। પણ હવે એવું લાગે છે કે અમને અમારા મેન્યુમાં ભાવ વધારો કરવો જ પડશે ને આ ભાવ વધારો 5 થી 7% સુધીનો દરેક રેસ્ટોરન્ટમાં આવી શકે છે, કેમ કે જો ભાવ વધારો અમે નથી કરતા તો કોઈ રીતે અમને અમારી ડીશ કે ખાવાનું પરવડતું નથી ગ્રાહકને આપવું। ગ્રાહકો ઉપર તો અસર 100% પડશે અને મધ્યમ વર્ગના ગ્રાહકો ઉપર તો વધારે અસર તમે જોવા મળશે। અને લારી ગલ્લાની આપણે વાત કરીએ તો લારી ગાળાવાળાને બિચારાઓને ધંધો કરવો મુશ્કેલ થઈ જશે આ સમયમાં। જો પર બોટલ ₹1000નો વધારો આપણે લેખીએ તો એ લોકો માટે ₹1000 મોટી વસ્તુ છે કે જે લોકોનો દિવસનો 800-1000 ગલ્લો હોય અને ₹1000નો બોટલમાં વધારો આવતો હોય તો બહુ મુશ્કેલીનો સામનો કરવો પડશે બધાને।